વડીલ આપનો પરિચય? મારું નામ છે દિવ્યેશ. હા, દિવ્યેશભાઈ ક્યાં? દિવ્યેશભાઈ કંજારિયા. હું આ ગીર ગેટવે રિસોર્ટ છે ત્યાં સંભાળું છું. અચ્છા, આજે એક બાળક 13 વર્ષનો ડૂબી ગયો છે, શું આખી ઘટના છે? ત્યાં આ લોકો સોમનાથ થી આવેલા હતા ટૂર લઈને, હા, અને ત્યાં જમવા રોકાણા હતા રિસોર્ટ માટે, જમવા માટે. પછી જમીને એને નીકળી જવાનું હતું. હવે એમાં છોકરા લોકો જમતા હતા, સાહેબ ને બધા ત્યાં હતા, મેડમ ને એ લોકો પાછળ હતા સ્વિમિંગ પુલ પાસે. એ છોકરો કેમ વયો ગયો ત્યાંથી સાહેબ ને એની જાણ વગર, અને ત્યાં આવો બનાવ બની ગયો છે. અચ્છા, ત્યાં એ સમય કોઈ ત્યાં હતું ને? કેટલા વાગ્યાની ઘટના છે? આ બપોરે સમથિંગ 1-1.5 વાગ્યાની આજુબાજુ હશે. ત્યાં કોઈ સ્ટાફ ની બધા રસોડામાં હતા. ન્યાય એક છોકરો હતો, એ પણ લેડીઝ ત્યાં નાતા હતા ઓલરેડી. છોકરા કોઈ નાતા જ નતા, લેડીઝ લોકો નાતા હતા. ક્યાં રોકાણ હતા ત્યાં? એ બસ હજી આવ્યા ને 15-20 મિનિટ જેવો થયો હશે. નહીં, રોકાવાનું નતું, ખાલી જમવા માટે જ આવ્યા હતા. અચ્છા સાહેબ, પછી શું થયું? મતલબ તમને જાણકારી કરી એટલે આ સાહેબ ને બોલાવ્યા કે છોકરો કઈક થયું છે, એટલે અમે તાત્કાલિક સાહેબ લોકો જ આવ્યા હતા. સાહેબ ને છોકરાને આ રીતના થયું છે, પાણી પી ગયો છે, એટલે ગાયમ ગાતી આ સાહેબ ને બધા ઓલું દબાવ્યું ને એવું કર્યું, પમ્પિંગ કરાવ્યું. પછી અમે સીધા હોસ્પિટલ લઈ ગયા સાસણ. ત્યાં જીવ હતો? હા, ત્યારે જીવ હતો. સાસણમાં ત્યાં કોઈ ડોક્ટર કે હતું નહીં કે એવું હતું, એમ કીધું તાલાળા લઈ જાવ. 108 માં ફોન કર્યો તો એમાં વાર લાગે એવું હતું, એટલે અમે કાર લઈને અહીંયા છૂટેછૂટ 108 થી પેલા વધારે પહોંચી ગયા. હા, અહીંયા હોસ્પિટલે આવી. ડોક્ટર અહીંયા તપાસ કરી, રિપોર્ટ કર્યો, એમ કીધું કે ભાઈ સાહેબ છે ને એને બોલાવ્યા હતા, અમને નહોતા બોલાવ્યા.